જે કંઈ પણ નામાંકિત લોકો અહીંયા બેઠેલા છે, સ્ટેજ પર છે, સામે બેઠેલા જે પણ નામાંકિત લોકો છે, ડોક્ટર્સ છે, એન્જિનિયર્સ છે, સામાજિક આગેવાનો છે, એ બધાએ અહીંયાથી અભ્યાસ પૂર્ણ કરેલો છે. એટલે જેટલું પણ આપણે આપણા પૂર્વજો માટે માન કરીએ, તેઓ માટે દુઆઓ કરીએ કે તેઓએ શિક્ષણ માટેનો એક ચીલો ચાતરેલો અને તે આજે એક વટવૃક્ષ થઈ ગયું છે. અલ્હમ્દુલિલ્લાહ આ શાળાના પ્રતાપે પ્રાથમિક શિક્ષણ અહીંયાથી જેટલું મજબૂત બન્યું એના હિસાબે આપણે ઘણા બધા શિક્ષકો, ડોક્ટર્સ, એન્જિનિયર્સ, કવિઓ, લેખકો આપણે આ સમાજને, આ ગુજરાતને અને આ દેશને આપી શક્યા. અહીંયાથી ભણીને ગયેલા લોકો ફક્ત આપણા આસપાસના વિસ્તારમાં નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ નામના મેળવી ચૂકેલા છે અને આપણા ગામનું નામ રોશન કરી ચૂક્યું છે. 1863 બાદ નરસિંહભાઈ લોટિયાની બુકમાં જો તમે વાંચ્યું હોય તો સૌપ્રથમ આ બિલ્ડિંગના 7 ઓરડાઓ 1863માં બનેલા. ત્યારબાદ 1958માં બીજા 2 હોલનો સમાવેશ થયેલો. ત્યારબાદ અહીંયા જે બિરાજમાન અહીંયા હાજર છે આપણા જૂના શિક્ષકો જે અહીંયાથી નિવૃત્ત થયા છે, એ લોકોની મહેનત, એ લોકોની લગન અને એ લોકોના બલિદાનનો હું પોતે સાક્ષી છું. તેઓએ રાત નથી જોઈ, તેઓએ દિવસ નથી જોયા. હું તે વખતે વિદ્યાર્થી હતો, મેં તેઓની મહેનતને જોઈ છે અને કદાચ આ ગામને એક અનેરી ઊંચાઈ આપવા માટે એ લોકોનું ખૂબ જ મોટું યોગદાન છે. તેઓ અહીંયા બેઠા છે, તેઓ આપણી સમક્ષ છે, એ માટે અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતનો આપણે જેટલો એહસાન માનીએ એટલો ઓછો છે. તેઓ લોકોની મહેનત થકી આજે આપણા સૌ જેવા પુષ્પો ખીલ્યા છે અને ઇન્શાઅલ્લાહ તાલા હજુ ખીલતા રહેશે અને તેની સુવાસ દુનિયાભરમાં મહેકતી રહેશે ઇન્શાઅલ્લાહ તાલા. અલ્લાહ એ તમામને લાંબુ આયુષ્ય આપે, તંદુરસ્તીવાળું લાંબુ જીવન આપે એવી દુઆઓ છે. આજે જ્યારે આ જૂનું મકાન જર્જરિત અવસ્થામાં થઈ ગયેલું, ઘણા વર્ષો થઈ ગયેલા, આપણે ઘણો ફાયદો ઉઠાવ્યો અને ત્યારબાદ સરકારની નીતિઓના આધારે આ નવું મકાન આજે આપણી સમક્ષ તૈયાર થઈને ઊભું છે. એક શેર કહીશ કે રાતોની ઊંઘ ગેલી થઈ જાગરણ કરે છે, રાતોની ઊંઘ ગેલી થઈ જાગરણ કરે છે, ખુલ્લી આંખે સપનું જોવાઈ જાય ત્યારે, ખુલ્લી આંખે સપનું જોવાઈ જાય ત્યારે. જ્યારે અહીંયા અમે ઉપસ્થિત થયા, એક ટીમ વર્ક બનાવવા માટે અમે લોકો અલગ અલગ સ્કૂલોમાં હતા, ચર્ચા કરીને અમે લોકો અહીંયા ભેગા થયા અને જે સપનું જોયું કે આ શાળાનું જે નામ હતું, જે મોભો હતો, જે આસપાસના વિસ્તારમાં આપણી નામના હતી, એ નામનામને આપણે ઇન્શાઅલ્લાહ તાલા ફરી પ્રસ્થાપિત કરવાના પ્રયાસો કરીશું અને અલ્હમ્દુલિલ્લાહ એના પ્રતાપે હોલનો વિચાર આવ્યો કે હોલ ખૂબ જ જર્જરિત અવસ્થામાં હતો. ત્યાંથી આપણી ઘણી બધી પેઢીઓએ તેનો ફાયદો ઉઠાવ્યો અને પછી જર્જરિત અવસ્થામાં હોય અમને વિચાર આવ્યો કે ભાઈ આપણે ડોક્ટર ઇકરામ પાસે જઈએ અને રજૂ કરીએ કે ભાઈ લાલી અંકલને એવું કહે કે ભાઈ 1995માં આ હોલ આદમ અંકલ લાલીએ બનાવી આપેલો અને અમે એમને એવું કહ્યું કે તમે એમને એવું કહો કે ભાઈ બીજા 50-60 વર્ષ પર તમારું નામ આ જે સ્ટ્રક્ચર છે તેની સાથે જોડાયેલું હોય અને એને તેનો ફાયદો લોકો ઉઠાવતા રહે. ઇકરામભાઈએ તેમને વાત કરી અને 35 લાખ જેટલી માતબર રકમના હોલ 35 મિનિટ એમણે નથી લીધી. અલ્હમ્દુલિલ્લાહ 35 મિનિટ નથી લીધી અને તેમણે મંજૂરી આપી દીધી. અલ્હમ્દુલિલ્લાહ. આજે યુસુફ સાહેબ ડોક્ટર બેઠેલા છે, મોહમ્મદ સાહેબ ડોક્ટર, જે વખતે MBBS થવું એ આપણા સમાજ માટે એક સ્વપ્ન સ્વરૂપ હતું. તો આ શાળામાંથી અભ્યાસ કરીને આ લોકો તે વખતે MBBS બન્યા. તો આપણે એમના લોકો માટે પણ, એ લોકો માટે પણ આપણે તાળીઓથી તેઓનું સ્વાગત કરીએ છીએ. અહીંયા બધા શિક્ષકો બેઠેલા છે, સહી સાહેબ બાપુજી છે, યુસુફ સાહેબ ઘોડીવાળા છે, બાબુ સાહેબ છે, આ બીજા જે બધા સાહેબો છે, આ ગુલામ સાહેબ ઇબલી, બાબુ સાહેબ, અલ્લી સાહેબ દેગ માસ્ટર, એ બધા અહીંયા રુસ્તમભાઈ દેગ માસ્ટર, ફરત યાકુબ સાહેબ, મુબાર સાહેબ, મનમન માસ્ટર, આ તમામ લોકોએ અહીંયા અભ્યાસ કરેલો છે. એટલે આ શાળા એ આપણી વિરાસત છે, એક આ ઐતિહાસિક વારસો ધરાવે છે. બોલવા જઈએ તો ખૂબ લાંબુ થઈ જાય એટલે હું અહીંયા અટકું છું. કદાચ કંઈક રહી ગયું હોય તો માફ કરશો. જઝાકલ્લાહ. અતુલભાઈ વિનંતી છે કે આપણે જે ડાયસ પર કે એમ જે એમ બિરાજમાન બધાને કરેલા છે તો બધા જ આપણા ગામના આગેવાનો પર છે અને મોટાભાગે બધા આગેવાનો જ છે.
એટલે બધાને એક સમાન સમજીને આપણે આપણા કાર્યક્રમને, કારણ કે બધા જ માજી સરપંચ પણ હોય, માજી જિલ્લા પંચાયતના સભ્યો પણ હોય, આપણા શહીદ સાહેબ બી છે, તો બધાને એક સમજીને આજે આપણે અત્યારે બધા જ આગેવાનો જ ભેગા કરે છે. તો હવે આપણે કાર્યક્રમને આગળ ધપાવતા હું આપણા જે જૂના શિક્ષકો, રિટાયર્ડ શિક્ષકો અહીંયાથી જે ગયા છે એમનું સન્માન આ સમયે આપણે ભૂલીએ તો આપણે નગુણા કહેવાય. તો હું સૌ પ્રથમ આયશાબેન દાયાનું વિનંતી કરીશ કે તેઓ ઊભા થાય અને રશીદાબેન બાદલને વિનંતી કરી એસએમસીના અધ્યક્ષીએ કે તેઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. આયશાબેન દાયા આગળ આવ્યો, અહીંયા આવ્યો. આપણે મેં પણ એમની પાસે શિક્ષણ મેળવ્યું અને ઘણા બધા આપણે અહીંયા જે હશે એમને પણ શિક્ષણ મેળવ્યું હશે. ત્યારબાદ હું ગુલામ સાહેબ બદલી અને અન્ય સાહેબ જે અત્યારે ઉપસ્થિત નહીં તો ગુલામ સાહેબ આવેલા છે, તો હું મુનાફભાઈ જીવાભાઈને એમને વિનંતી કરીશ કે તેઓ સલીમભાઈને વિનંતી કરીશ, સલીમભાઈ પાવડિયા કે એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે એસએમસીના સભ્યશ્રી. ત્યારબાદ મદીનાબેન ભૂતા હું એસએમસીના સભ્યશ્રી મેઘાબેન દેરકાને વિનંતી કરીશ કે તેઓ એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. ત્યારબાદ બાબુ સાહેબ ભટ્ટા હું મુબારક સાહેબની વિનંતી કરીશ કે તેઓ આગળ આવે અને એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. જુબેદાબેન આવેલા છે, જુબેદાબેન ભૂટા એમને વિનંતી કરીશ. સુલતાનાબેન તો આઈસીસીના સભ્યશ્રી તો પુષ્પગુચ્છથી સ્વાગત કરશે એમનું. હમીદાબેન ખાંજા બીજું એમણાબેન બદલી, યાકુબ સાહેબ ખડકને વિનંતી કરીશ અને સલમાન ઉગાડા એસએમસી સભ્યશ્રીને વિનંતી કરીશ કે તેઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. મોરદાણાબેન મિસ્ત્રી તે પણ ઉપસ્થિત છે, તો એમનું સ્વાગત ઉમને કુલસુમ બોરા છે એસએમસીના સભ્યશ્રી કરશે. મહેબૂબ સાહેબ જેટ એમને વિનંતી કરીશ કે તેઓ પ્રસ્તુત થાય, એમનું સ્વાગત સલમાનભાઈ ભેટા કરશે. રૂપસાનાબેન જેટ એમને વિનંતી કરીશ, એમનું સ્વાગત રિઝવાનાબેન કરશે. મુબીદાબેન ભા અને હુરીબેન યુસુફજન, હુરીબેનનું સ્વાગત ત્યાં ક્યાંથી રહો
નજમાબેનને વિનંતી કરીશ કે તેઓ હોળીબેન સ્વાગત કરશે. હવે સમય વધુ ન લેતા આપણે હું મહેમાનોમાંથી ખાલી ફક્ત ડૉક્ટર યુસુફભાઈ ખોરાને વિનંતી કરીશ કે તેઓ 2 શબ્દો. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अस्सलामु अलैकुम वरहमतुल्लाह. महानुभावों ने बाળકોને ક્યાં બેસાડ્યા? એમને બી બેસાડ્યા. હવે આપણે ક્યાંથી શરૂઆત કરવી? આ ગામ તો રત્નોની ખાણ સાહેબ. આપના માટે ખાસ આ વાક્ય હું બોલું છું. અને સબ્બીર સાહેબ ક્યાં છો? આ ગામ રત્નોની ખાણ. અને એક એક રત્નો તમે જુઓ અહીંયા બેઠેલા છે. અને આપણામાં કોહિનૂર હતા ઇબ્રાહીમભાઈ નાખીએ. અને હવે આપણે બીજા કોહિનૂર તૈયાર કરવાના છે. સાહેબ, એક અલંકારિક ભાષામાં એક વાત કહું કે અમારા મુખ્ય શિક્ષક હતા મારા વખતમાં, તે એવું કહેતા હતા કે ટંકારિયાના છોકરાઓ એટલા હોશિયાર હોય છે કે બીજા ગામનું દેશી ઘી અને ટંકારિયાની ટાંકીનું પાણી. હવે સબ્બીર સાહેબને કદાચ ખોટું લાગે, નબીપુરના છે એટલે, પણ સબ્બીર સાહેબ તમે બી અડધા ટંકારિયાના જ છો. હવે સાહેબ, આ જે ખાણ છે, આ ખાણમાંથી આપણે રત્નો કાઢવાના છે. રત્નો તો છે જ એમાં. અને તે કામ આ શિક્ષક ભાઈઓ કરી રહેલા છે, અત્યાર સુધી કર્યું. અને જે એમની કબળોમાં પહોંચી ગયેલા છે એમને અલ્લાહ તાલા ખૂબ જજાએ ફેરત આપવાનું. અને જે હયાત છે એમાં મારે ત્રણનો ઉલ્લેખ તો કરવો જ પડે. એક આ મુનાફ છે, એક સામે મુનાફ છે, અને એક મુબારક. આ ત્રણેય તમે જુઓ કે એક એવો પીરિયડ આવી ગયેલો અત્યારે પ્રાથમિક શિક્ષણમાં કે ખૂબ એક વીક પીરિયડ આવી ગયેલો અમારા માટે. પરંતુ અમને મહેનત કરીને એમાં ઇન્ટરેસ્ટ લીધો અને ખૂબ મહેનત કરી અને આ સ્ટેજ ઉપર લઈ ગયા છે. બરાબર છે ભાઈઓ? તો એમને ખાસ મુબારકબાદી મારા તરફથી અને પૂરા ગામ તરફ. બીજી વાત એ કે મારા દિલમાં એવી વાત હતી, ગુલામ સાહેબ માફ કરજો, તમને તો હું અત્યારે જોઉં છું. મારા દિલમાં એવી વાત હતી કે જૂના સ્મરણો અમે ત્યાં આગળ પહેલા ને બીજા ધોરણમાં લુહારની ગમણની પાસે બેસતા. બરાબર ઇનાયતભાઈ? એની બાજુમાં નૂર બીબી સિંગો શેકતી હતી અને એની બાજુમાં બારોટ ગુલાબને ત્યાં ચીકી વેચાતી. બરાબર છે મદીનાબેન, આયશાબેન? અચ્છા, ત્યાંથી આગળ આવીએ તો સોદાગરના બોર્ડ, અને ત્યાંથી આગળ આવીએ તો આપણે સુકલ સાહેબનું દવાખાનું સાહેબ, મ્યાની સાહેબ. અને આ બાજુ આપણે 1958માં ભાઈએ કહ્યું એમ 2 ઓરડાનું એ થયું, તેમાં ઉદ્યોગ શેડ. એ વખતે અમને શેડ શું છે એ ખબર ના હતી. તો આ જૂના સ્મરણો છે સાહેબ. અને મને એવું દિલમાં એવું હતું કે
આ સ્કૂલને બાકી રાખીને બીજી કોઈ જગ્યા પંચાયત આપત તો આ સ્કૂલમાં સ્મરણો આપણી પાસે રહે અને આ સ્કૂલ આપણે એક મોન્યુમેન્ટ તરીકે બાકી રહે. અમરાવતીમાં આ સ્કૂલની બિલ્ડિંગની જગા છે કેમ કે અહીંયાથી અમે અમારું કેરિયર બનાવ્યું છે. તો અંગ્રેજોની ખાસ આ ખાસિયત છે કે એમની જૂની વસ્તુઓને સાચવી રાખે છે. આપણે બી સાચવી હોય તો ખૂબ સારું છે અને આપણે એક બીજી જગ્યા ફાળવી આપત અને ત્યાં એક નવી બિલ્ડિંગ બનાવી આપત અને આને એક આપણે એક આપણા સ્મરણો તરીકે બાકી રાખીએ. કાંઈ નહીં, પણ હવે બીજી વાત એવી કે આપણે જે નાગરિકોનું ઘડતર કરી રહેલા છે એમાં સૌથી મોટી વાત એ છે કે નેશનલ કેરેક્ટર, જેને રાષ્ટ્રીય ચારિત્ર કહેવામાં આવે છે, એ નેશનલ કેરેક્ટરની આપણે ત્યાં ખૂબ ઉણપ છે. નેશનલ કેરેક્ટર એટલે એનો એક દાખલો આપું કે જાપાનમાં જ્યારે બે ટુરિસ્ટ એકબીજા સાથે વાત કરતા હતા તો એક જાપાનીઝે ત્યાં સાંભળ્યું કે આજે મેં એક જગ્યાએ પોમીગ્રેનેટ એટલે અનાર તો મેં ખૂબ શોધી પણ જાપાનમાં ક્યાંય માર્કેટમાં મળી નહીં. આ વાત કોણે સાંભળી? પેલા જાપાનીઝે સાંભળી અને 15 મિનિટની દોડાદોડી કરીને પોમીગ્રેનેટ લઈ આવી. કોના માટે? પેલા ટુરિસ્ટ માટે. કીધું હું ત્યાં આટલી મહેનત કરી કે હા, મારા દેશ માટે તમને એવું ના થાય કે આ દેશમાં પોમીગ્રેનેટ જ નથી મળતું. આને નેશનલ કેરેક્ટર કહે છે. બીજી વાત હું આપને કહું નેશનલ કેરેક્ટરની. મારે ત્યાં અમારી સ્ટ્રીટમાં બધા મોટાભાગના એશિયન છે પણ એક ગોરી પણ રહે છે, વ્હાઈટ. હવે આપણી આદત પ્રમાણે અને આપણી કુટેવ પ્રમાણે આપણે આઈસ્ક્રીમ ખાઈને એનું જે કન્ટેનર છે તે આપણે ફેંકીએ છીએ. આપણે ચોકલેટ ખાઈને એનું રેપર આપણે ફેંકીએ છીએ, બરાબર? એ ગોરી દરરોજ સવારમાં વહેલી ઉઠે અને આપણા રેપર્સ અને આપણા કન્ટેનર્સ ઉઠાવીને તે ડસ્ટબિનમાં નાખે. આને કહેવાય નેશનલ કેરેક્ટર, રાષ્ટ્રીય ચારિત્ર, મારો દેશ, ભાવના. આ ભાવનાની આપણે ત્યાં ઉણપ છે. અને ઉણપ કેવી સાહેબ? મુસ્તાકભાઈ, તમે તો રત્નોને શોધીને વેબસાઇટ પર મૂકો છો અને નાસિરભાઈ ક્યાં છે? નાસિરભાઈ બી છે. તો આ બે ભાઈઓ તો રત્નોને શોધીને વેબસાઇટ પર મૂકે છે અને એનો પરિચય કરાવે છે. ખેર, હવે આપણે ત્યાંની જે કમજોરી છે તે હું આપને કહું કે આપણા ત્યાં જેટલો ભણેલો માણસ હોય અને વધારે એજ્યુકેટેડ હોય, આઈએએસ હોય, આઈપીએસ હોય અને યુપીએસસીની પરીક્ષાઓ જે કાંઈ છે આઈએફએસ એ બધી પાસ કરી હોય અને જેટલા ઉચ્ચ હોદ્દા પર બેસે એટલો જ ભ્રષ્ટાચારી વધારે છે. કેમ કે એને ઓપોર્ચ્યુનિટી છે, એની પાસે ઓપોર્ચ્યુનિટી છે અને એ ઓપોર્ચ્યુનિટીનો દુરુપયોગ થાય છે. માણસને ઉચ્ચ શિક્ષણ નેશનલ કેરેક્ટર નથી આપતું, એ આપણા એજ્યુકેશનની ઉણપ છે. બરાબર છે અજીત સાહેબ? જો અભણ માણસ છે એની પાસે ઓપોર્ચ્યુનિટી નથી એટલે એ બિચારો શાંત થઈને બેઠેલો છે અને જેની પાસે શિક્ષણ છે, જેની પાસે ઉચ્ચ શિક્ષણ છે પરંતુ નેશનલ કેરેક્ટર નથી એટલે એ દેશની ભાવના જે પેદા થવી જોઈએ કે ભાઈ હું બ્રિજ બનાવી રહેલો છું, આના ઉપરથી હજારો નહીં, લાખો નહીં, કરોડો ઇન્સાન પાસ થશે, આ બ્રિજને હું એવો સ્ટ્રોંગ બનાવું કે જે ગોલ્ડન બ્રિજ જેવો 100 વર્ષ ચાલે. ભાઈ આપણે ત્યાં 100 વર્ષ કોઈ હવે બ્રિજ ચાલે છે? હે ભાઈ, 25 વર્ષ બી ચાલે છે. હા,
15 વર્ષે એની સ્પ્રિંગો ખતમ થઈ જાય છે અને 5 વર્ષે સળિયા દેખાતા થઈ જાય છે. આ આપણી કમનસીબી છે. તો આ જે પ્રાથમિક શિક્ષણ છે, આ એ પ્રાથમિક શિક્ષણને અહીંયાથી આપણે નાગરિકો એવા ઊભા કરવાના છે કે જેમની પાસે નેશનલ કેરેક્ટર હોય અને જે સારી રીતના દેશની સેવા કરી શકે. હું આશા રાખું છું કે જે શિક્ષક ભાઈઓ છે એમનામાં ધગશ છે અને એમનામાં ઉત્સાહ છે અને એ આ બાળકોની જરૂર તરબિયત કરશે એવી આશા આપ સૌ વતી રાખું છું અને આટલું કહીને હું વધારું છું. ખૂબ ખૂબ આભાર. આપણે બધાએ આપણા જૂના સંકુલો આપણને સાહેબે યાદ કરાવી દીધા. હવે અત્યારે જે શાળામાં બીજા દાનવીરો છે તેમણે જે આપેલ છે એની થોડી ટૂંકી વિગત રજૂ કરી રહી કે અત્યારે શાળામાં જે પેસેજમાં 20 પંખાની જરૂરિયાત છે એમાંથી 10 પંખા શ્રી અયુબભાઈ મિયાજીએ શાળાને આપેલ છે. તો આપણે પણ ત્યાં ઉપસ્થિતિની બહાર ગયા છે તો એમણે 10 પંખા એમની તરફથી અને નરસિંહભાઈ લોટિયા તરફથી પૂરો પંખા અને આપણા જે રિટાયર શિક્ષક છે યાકુબભાઈ દસુ સાહેબ એમણે પણ 2000 રૂપિયા આપેલ છે. તો આપણે એમને પાર્ટીથી વધાવી દઈએ. અને રિક્વાયરમેન્ટમાં અત્યારે જો શાળાને વધુ સુગર અને એકદમ આધુનિક ટેકનોલોજી વાળી બનાવવી હોય તો આમાં એવું છે કે 6, 7, 8માં જે સરકારી શાળાઓમાં સ્માર્ટ ટીવી આપવામાં આવે છે જે અત્યારે આપણી પાસે ઉપલબ્ધ છે. પરંતુ બાળવાટિકાથી લઈને 5મા ધોરણ સુધી સરકારી શાળામાં આપણને સ્માર્ટ ટીવીની જે સગવડ નથી મળતી. તો આપણે બહેનોથી આપણે અપેક્ષા રાખીએ છીએ તો એના માટેના આપણે સ્માર્ટ ટીવી મિનિમમ 3 સ્માર્ટ ટીવીની જરૂરિયાત છે જેની અંદાજિત કિંમત 3,60,000 જેવી થાય છે. ત્યારબાદ બાળવાટિકાનું જે સ્પેશિયલ રૂમ તૈયાર કરવામાં આવે છે જે આપણે એક અનોખો રૂમ તૈયાર કરીએ તો એની અંદાજિત કિંમત 1 લાખ રૂપિયા છે. શાળાને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવા માટે અંદાજિત કિંમત 1.5 લાખથી 1.5 લાખની છે. ત્યારબાદ પાણીની ફેસિલિટી બાળકો 250 બાળકો હોય અને એમાં પાણીની ફેસિલિટી આપણી પાસે અત્યારે ઉપલબ્ધ છે પણ જે પૂરતી નથી તો એના માટે પણ આપણે મિનિમમ 1,50,000 જેવો અંદાજિત ખર્ચ છે. બીજું ગાર્ડન ડેવલપમેન્ટ માટે આપણે મિનિમમ 2 લાખ જેવો ખર્ચ છે. તો આ એક શાળાની હજુ બીજી એકદમ આધુનિક અને સુસજ્જ બનાવવા માટેની તૈયારીઓ છે. ઇન્શાલ્લાહ આ દ્વારા સહયોગથી પણ આ શાળામાં આપણે અગાઉ એની પ્રગતિ માટે આપણે આ બધી એ કરી શકીશું. હવે હું અબ્દુલભાઈ કામઠીને વિનંતી કરું ફક્ત ટૂંકમાં જરા તો પોતાના વક્તવ્ય રજૂ કરશે. अस्सलामु अलैकुम. મંચસ્થ બિરાજમાન ટંકારિયા ગામના પ્રથમ નાગરિક મંગાભાઈ વિધિ ડેપ્યુટી સરપંચ સરપંચ ભુજા તાલુકા સદસ્ય અબ્દુલ મિયા ગામના અગ્રણી એવા અજીઝભાઈ કંકાલવી મુબારકભાઈ ભાણિયા આપણા ગામના હર હંમેશ સમગ્ર ગામને એક રાખી અને ગામની સંસ્થાના અધ્યક્ષ રહ્યા એવા હજી ડૉક્ટર મન્મન સાહેબ ડૉક્ટર ન્યાજી સાહેબ તથા અહીંયા બેસેલા તમામ આગેવાનો વડીલો અને મોટી સંખ્યામાં આવેલા આપણી મા બહેનો અને અમારા ટીચર કહેવાય. તો અલહમદુલિલ્લાહ આજે જ્યારે મને મુબારક સાહેબે ગઈકાલે આમંત્રિત કર્યા કે અબ્દુલભાઈ આપણી ગામની શાળાનું આપણે ઓપનિંગ કરવા જઈ રહેલા છે તો બહુ ખુશી થઈ અને એવું છું કે મને તો મારા અહીંયા બેસેલાની ખુશીઓ છે તો મને આજે એવું લાગ્યું કે મેં મારું પોતાનું એક ઘર ઊભું કર્યું. એટલું સુંદર અહીંયા જે બિલ્ડિંગ બન્યું અને હું પણ એક ભાઈ અહીંયા બેસેલા બધા લોકોને ખબર છે મારી જીવનની શરૂઆત કેરિયર આ શાળામાંથી મેં કરી. અલહમદુલિલ્લાહ આજે ખુશી એટલા માટે છે હું મુબારક સાહેબે મને આમંત્રિત કર્યો છે. આમંત્રિત ના કર્યો તો હું આજે મારી એમની પાસે માંગે છું કે મને 2 બોલ બોલવાનો મોકો આપ્યો કેમ કે આ શાળા આજે જે અપડેટ આમ તો ઉભો છે એ બેના શાળાની જ છે. જે કંઈ અહીંયા મને ઇજ્જત આપી સહુલિયત આપી બોલે તો એવા બે આપી આટલી ઉંમરમાં કારણ કે એનો જે સોચ હતો આ સ્કૂલમાં જે મેં શિક્ષણ મેળવ્યું અને એ શિક્ષણ મેળવીને મને જે મારા ટીચર્સ હતા અહીંયા બેસેલા તો પછી નામથી મેં સંબોધીશ
કે એમને જે મને સિદ્ધાંતો લગાવ્યા તે સમયે કે અબ્દુલભાઈ શિક્ષણ શું વસ્તુ છે, તો મને મારા જે ટીચર્સ અહીંયા હતા એમની પાસે ગૌરવ છે, પ્રાઉડ છે. અને આ ગામમાં આ શાળાઓ તમે જુઓ કે 1,000 જેટલા આ ગામના શિક્ષકો આપ્યા, 165 ડોક્ટર્સ આપ્યા, એન્જિનિયર્સ આપ્યા. આ ગામના અલ્લાહે એટલી નિયમત આપી. અને એનો જે શ્રેય જતો હોય તો આપણે જે પાયાની શાળા હતી, જે આપણે પ્રથમ જ્યારે ધોરણ 1 થી અભ્યાસ કરતા એવા આ શાળાની બેનસા છે. આજે આપણે અહીંયા બેસેલા તમામ લોકો, ગામના આગેવાનો છે, વડીલો છે, શિક્ષકો છે, નિવૃત્ત શિક્ષકો છે, આચાર્યો છે. આજે વિદેશમાં તમે જોયું કે હજારોની સંખ્યામાં આપણા દીકરા દીકરીઓ વેલસેટ છે. એ વેલસેટ થાય એમના બધી થાય, એમાં પણ આ શાળાનો શું ફાળો છે. એટલે બહુ ઘણી ખુશી થઈ કે એક સુંદર આપણે શિક્ષણનું ધ્યાન અહીંયા મળ્યું. અને હું અહીંયા તમામ બાળકોને, દીકરા હોય દીકરીઓ હોય, એમને એક અપીલ કરીશ કે ભાઈ તમારે સારું શિક્ષણ મેળવ્યું અને સારું પદવી મેળવવું હોય તો તમારે નીચેથી તમારો દેશ મજબૂત કરવો પડશે. આ જ એક શાળા એવી છે ટંકારિયા ગામના કે તમે તમારું જે આપણે મા બાપ આપણે પેદા થઈને ચાલતા શીખીએ તો કેટલું કાળજી રાખીએ, એવી રીતે આપણે જ્યારે શિક્ષણ ક્ષેત્રે આગળ વધીએ તો ધોરણ 1 થી અહીંયા અભ્યાસ કર્યો અને એ અભ્યાસમાં આજે આપણે કેટલા સફળ છે તો કહેવાની જરૂર નથી. આજે તમે જો અહીંયા બેસેલા તમામ મારા માટે વડીલ છે, તો શિક્ષણ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, પોલિટિકલ રીતે બધા અગ્રેસરો અહીંયા બેઠા છે. આજે વિદેશમાં તમે જો તો કોઈ પણ થોડો એવો બાકી ના કે ટંકારાના નાગરિક તમને નહીં મળે. અને એ નાગરિકની તમામને આ ગામ પ્રત્યેની એટલી લાગણી છે કે ગામની નાની વાત આવે ને તો ટંકારાનો વ્યક્તિ ખભા બોલાવીને કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ ગામમાં હોય, કોઈ પણ ફરિયાનો હોય, પણ એક થઈ ને આ ગામ કેવી રીતે આપણે આગળ વધારીએ, ગામમાં કેટલું શિક્ષણ આવે, ગામમાં સારા કાર્યો થાય એને અગ્રેસર વધારવું. હું આજે જે સંસ્થા આજે આપણે સારી આપણે સ્કૂલ મળી, આપણે જો આપણા ગામમાં 3 જેટલી નવી શાળાઓ બની, કન્યા શાળા બની, ભૂત કુમાર શાળા બની, આ કુમાર શાળા, હજુ એક બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે. લાલુ ફેમિલી આપણે અત્યારે 35 લાખ રૂપિયાનો ખોલ આપી રહ્યું છે. તો તમામનો આ સર સ્કૂલ તો માનશે પણ હું ગામના દીકરા તરીકે હું તમામને આભારિત કરું કે તમે અમારા ગામની પડખે ઉભા, ગામની શાળાઓ બનાવવા મદદરૂપ. શિક્ષણ એક એવું કાર્ય છે ભાઈ કે જ્યારે તમે શિક્ષણ મેળવીને બહાર નીકળો ને ત્યારે તમને એની અહેમિયત ખબર પડે. હું એક દિવસ એવો હતો, અહીંયા બેસેલા ઘણા લોકોને ખબર ન રહી કે આ શાળાનો સૌથી તોફાની સ્ટુડન્ટ હતો. પણ અમારા જે શિક્ષકો બેન હતા, હું નામથી કહું, આજે આયશાબેન દયા, નબીનાબેન ભૂતા, ભરત જુબેદાબેન, જ્ઞાનબેન, આયશાબેન, નંદન, અમારા સૌથી મજબૂત અને લાકડીથી જ વાત કરતા હોય ઇસ્માઇલ સાહેબ લાડિયા, સાપા જુબેદાબેન, ઘણા બહેનોના મને આજે પણ યાદ છે કે કોઈ આજે મારા માટે ખુશીનો દિવસ એટલો છે કે આજે સુરતમાં કોઈ મોટો પ્રોગ્રામ હતો, ડોક્ટર રાજી સાહેબ અબ્દુલ મહાન, આજે સુરત ખાતે કોઈ મોટો પ્રોગ્રામ હતો અને એને મુખ્ય અતિથિ તો 500 ને 800 ને 1000 લોકો જે કરોડપતિ લોકોની સભામાં મને મુખ્ય અતિથિ બનાવ્યો હતો ભાષણ માટે. તો જ્યારે મને મુબારક સાહેબ મને આપણે અભિક સાહેબને ફોન આવ્યો અબ્દુલભાઈ, તો મેં પ્રોગ્રામ બનાવ્યો હતો કે તમે આજે આ પુષ્પન પ્રોગ્રામ કર્યો, મારા ગામની શાળાનો પ્રોગ્રામ છે કે અબ્દુલભાઈ આ બહુ મોટો પ્રોગ્રામ છે. મેં કીધું કે મારા માટે મારા જીવનની સૌથી અમૂલ્ય ભેટ આજે મળી છે. અમારા ગામની શાળા બને અને એ શાળાનો એક વિદ્યાર્થી હતો. મારા શાળામાં જવું મારા માટે બહુ અગત્ય છે. આજે જે કઈ અબ્દુલ કામ થશે તો અહીંયા બેસેલા તમામ લોકો છે, આ શાળાની બેન છે. હું શહેરને કામ મને આપ્યું કે અમે ભણશે પોતા તો રહીશું અને અલ્લાહ તાલા દુઆ કરીને ઈશ્વર ઉપર આવી આ શાળા ભરૂચ જિલ્લામાં નહીં પણ ગુજરાત રાજ્યમાં પ્રથમ હવે સફળતાનો શિખર શરૂ કરેલું અને આજે શિક્ષણ નથી. પણ ખુશી એ બાબતની પણ છે કે એક સુંદર મજાનું આપણને એવા શિક્ષણનું ધ્યાન મળ્યું. એ બદલ જે કોઈ નાના મેળવવા સૌભાગ્ય બન્યા, રાજ્ય સરકારના હોય, કેન્દ્ર સરકારના હોય કે જિલ્લાનું વડોદરા તંત્ર હોય કે શિક્ષણ વિભાગ, મારી વાત ફીરે છે પોલિટિકલ, પણ ગામમાં
આટલી 3 જેટલી શાળાઓ બની એ બધા જે લોકો અમે નાની મદદ ઈચ્છા અને સરકારના તમામ લોકો પોલિટિકલ લીડરો જાગૃત આગેવાનો જિલ્લા પંચાયત સદસ્ય મતદાર અભી આપણી વચ્ચે નથી તો મતદાનની પણ આપણા આ ગ્રામ પંચાયતની બહુ લાગણી હતી અને સારું ગામમાં ડેવલપ થાય આપણા તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલ મના અને જેટલા પણ પોલિટિકલ લીડરો આપણે અજીતભાઈ ટંકાર્યું છે એ તમામને જ્યાં સ્કૂલમાં કમિટમેન્ટ આપ્યું કે ફિલ્ડની પાતળી અમે પણ શિક્ષણમાં સહભાગી બનીશું અને જે લોકોએ આમાં આ ગામના વિકાસના પાયા નાખવામાં સૌથી અગ્રેસર આજે પણ આ શાળા છે તો આપણે અલ્લાહ તરફથી ઉપરથી દુઆ કરીએ કે અમારી આ શાળા એટલી સફળતા રહે કે વિશ્વમાં ટંકારાની શાળાનું નામ રોશન થાય અલહમદુલિલ્લાહ શાળાનું નામ રોશન છે શિક્ષકો સારા અને સારું કાર્ય પણ કર્યું પણ એને દેશોના બાળકોને અપીલ કરું સર્વે ભણતર તમામ સ્ટુડન્ટ જે ભણતા છે તમને એટલે તમારે પણ આગળના દિવસોમાં સૌથી સારું શિક્ષણ મળ્યું ને તમે પણ એવું એક દિલની ભાવનાથી નીકળે અહીંયાથી કે અમે એક દિવસ ડોક્ટર બનીશું એન્જિનિયર બનીશું લોયર બનીશું જજ બનીશું પાયલટ બનીશું આઈએસ આઈના ઓટો રફીક સાહેબને એમના પ્રિન્સિપલ સાહેબનું નામ ખબર નથી સદ્દર સાહેબને મુબારક સાહેબને અપીલ કર્યું કે આપણે અહીંયાથી દુઆ કરો એક દિવસ તો એક દિવસ આ શાળા ટંકારા ગામમાં આઈએસને આઈપીએસ આપે સમગ્ર ભરૂચ જિલ્લામાં ગુજરાતના ટંકારાનું નામ રોશન થાય એવી શુભકામના સાથે ફરી વખતે અહીંયા મને બોલવાનો મોકો મળ્યો મેં કીધું કે આજે બોલવાનો મોકો ના મળ્યો તો ઉપર એને બોલે અને બે સુંદર તમને શાળા મળ્યું શાળાનું ઘર મળ્યું હવે જવાબદારી છે એની નિભાવવાની અને એને તમારે કેવી રીતે આગળ લઈ જવી શાળાનું સરકારનું કામ વહીવટી પંચાયતનું કામ તમને સારા બનાવીને આપી પરંતુ એને નિભાવ કરવો અને સારી રાખવી હવે આપણી જવાબદારી છે હું ટંકારિયા ગામના તમામ બેસેલા અહીંયા હડાવા મિત્રો નાગરિકો વડીલો ને જેટલા પણ વિદેશના રસ્તે અમને અપીલ કરું ભાઈ અને ખાસ કરીને અબ્દુલ મના અત્યારે ચાલુ તાલુકા પંચાયત સદસ્ય જે સરપંચ ડેપ્યુટી સરપંચ છે એમને અપીલ કરી કે આ શાળાનું નાની જરૂરિયાત પૂરી કરીએ ટંકારિયા ગામના લોકોની નૈતિક જવાબદારી છે તો આપણે આજે બધા આજે સંકલ્પ લઈએ એક નક્કી કરીએ કે આ શાળાને જે કોઈ જરૂરિયાત હશે એ ગામના લોકોને પૂરા કરશે પણ સરકારી સંસ્થાઓમાં જો પણ કોઈ અઘરો પડે તો અધિક સાહેબ અને મુબારક સાહેબ કીધું જિલ્લા લેવલ પર કે રાજ્ય લેવલ પર કોઈ રજૂઆત કરવાની છે તો એને પણ અમે અગ્રેસર બનીશું કારણ કે આપણે એક નૈતિક જવાબદારી છે આપણા પૂર્વ ડેપ્યુટી સરપંચ ડબ્બે બેસેલા છે આરિફભાઈ પટેલ જાકીરભાઈ ઉમકા પૂર્વ ડેપ્યુટી સરપંચ ઉસ્માનભાઈ લાલન છે એમની પણ જવાબદારી બને કે તમારી પાસે જે પોલિટિકલ તમારી પાસે જે મોટિવ છે તો તે ગામની શાળાને કેવી રીતે મદદ કરી તો એને પણ તમે લાભ આપજો અને મુબારક સાહેબ ને રફીક સાહેબ આ શાળામાં અમે ઘણી વખતે ઉત્તરવાળાથી અલ્લાહ તાલાની દુઆ કરે કે આ શાળા એટલી સુંદર બને અને રાજ્યમાં તમારું નામ ટંકારાનું રોશન થાય અને આજે જે સુંદર કાર્ય થયું તમને પણ તમામ સ્ટાફને પણ અભિનંદન અને અહીંયા અમારી મા સમાજના જે અમારા શિક્ષકો બેસેલા છે જેમના મેં બધાને નામ લીધા ફરી વખતે એમને તો દિલમાં અફસોસ છે કે એમને નામ લઈને એમને આપણે દોવા દઈએ તો મજદાબેન ભટ્ટા છે આપણા આયશાબેન છે જુબેદાબેન ફરત એમનું નામ પછી જ્ઞાનબેન છે આપણા આયશાબેન મનમન સાપા જુબેદાબેન ઇસ્માઇલ સાહેબ લાડિયા સાપા ઇસ્માઇલ સાહેબ એવા ઘણા મેડમ જે મિત્રો છે ટીચરો છે જેના નામ નથી પણ આ તમારું બેન છે બેન કે આજે અમારા સ્ટેજ પર બધા ઉભા થયેલા છે જેટલા પણ સ્ટુડન્ટ એવા છે અને ટંકારા ગામનું નામ રોશન કરે તમે તમારા લોકોને 100% શીખવાડો છે તો અલ્લાહ તાલા તમારી સરકાર સંતુષ્ટિ આપે અને તમારે બધાની નાનું ન કરે ફરી વખત સમગ્ર ટંકારા ગામને આજે મોટું તમે લોકો નાનું વૃક્ષ આવીને ગયા આજે ફળ આપતા સારા થયું કે ફરી વખત જિલ્લામાં પોતાનું નામ રોશન કરે એવી તમામ લોકોને બીજું શુભકામના. અસ્સલામુ અલૈકુમ. જઝાકલ્લાહ.